નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 જેટલા કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવે તો આગામી તારીખ 5 જૂનથી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા હડતાલનું અલ્ટિમેટમ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે. સંઘના આગેવાનો તારીખ 28ના રોજ શિક્ષણ સમિતિને તારીખ 4 જૂન સુધીમાં માંગણીનો ઉકેલ લાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કોઈ નિર્ણય નહીં આવે તો હડતાલનું આંદોલનના શ્રી ગણેશ કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારી છે. જે સંદર્ભે સવારે આવેદનપત્ર આપવા જનાર છે. કાયમી કરવાની માંગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મિટિંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે તેવું વાતાવરણ ઊભું થયું હતું. કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી. સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે નિકાલ લાવવા એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી હતી. સંઘ આશરે 100 કરોડનું એરિયર્સ જતું કરનાર છે. આશરે 313 કર્મચારીને પેન્શન, 115 કર્મચારીઓને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 47 વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક 8 કરોડનો બોજ વધે તેમ છે. ભારે સૂત્રોચ્ચાર કરીને ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાજુ દુઃખદ વાત છે, પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ. કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલલ બેઠકો ચાલુ છે. બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા, અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે. અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે. નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે. એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે. ચેરમેનશ્રી, તેઓનો આક્ષેપ છે કે તમે જે કાગળિયા છે ત્યાં નથી સંકલન નથી કરતા તેવો આક્ષેપો કરેલા છે. ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ મારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી. બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા, એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે. એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય. એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ. એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી. પ્રમુખે જ આક્ષેપો કર્યા છે. પ્રમુખના આક્ષેપ ખોટા છે માનો છો? આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે, પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી. એ તમને અમે પ્રૂવ કરીએ છીએ ને એ વસ્તુ 100% છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યો નથી અમારી તરફથી. હવે આ કોર્પોરેશનનો પ્રશ્ન થઈ ગયો છે. આપણે આપણા કર્મચારીઓ માટે તો લડી છે ને આપણે કોર્પોરેશનનો રજૂઆત આ જે કર્મચારીઓ છે એ પોતાના મીડિયાના માધ્યમમાં આવીને ખોટી રીતે પ્રચાર કરી રહ્યા છે, કારણ કે આ તો પ્રોસેસ છે. હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે એટલા માટે કરતા હોય. અને દરેક નાનો માણસ એ કરે આવું. એને જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે, કંઈ બી બોલે તો એનો બહુ માઇન્ડ પર નહીં લેવાય. પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય. અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે. 100% આ કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ. 33 થી 38 વર્ષમાં પ્રશ્ન છે. નિશ્ચિતભાઈ ચેરમેન બન્યા, આ પ્રશ્નોનું નિરાકરણ કરશે?
નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે, પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી. નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે. અમારી જવાબદારી છે, અમારે કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે કચાશ નહીં રાખીએ. અમે તો માગણી તો તમારે જ્યારથી આ કેસ મુકાયો તેની માગણી છે 92થી કેવી જ માગણી છે અમારી એવી છે કંઈક ભાઈ. એટલે પણ હવે આ નિલેશભાઈ બધું કરે છે એ બધું ફાઇનલ છે, એમને બધું અનુભવ છે. અમે તો આવી રીતે આવીએ ને અમે બધી વાતચીત કરીએ તે કોને ખબર શું કારણ છે એમને કારણ શું છે. પહેલાં 85માં રહ્યા પછી અમને 92માં લીધા, હવે 92માંથી પણ હજી એમનો હક નથી હાલતા. ઘણા બધા લોકોના અવસાન થયા છે અને રિટાયર્ડ હું રિટાયર્ડ છું. હું 2008માં રિટાયર્ડ થઈ. અત્યારે મારી કેટલા વર્ષ થયા ગણી જો 8 પછી એટલા વર્ષ રિટાયર્ડ એક કશો હક નથી મળતો. અને જ્યારે મિટિંગ હોય હડતાલમાં બેસો ને ત્યારે અમે હાજર હોઈએ છીએ. આજે આવેદનપત્ર આપવા આવ્યા છે સંઘ તરફથી અને 4 તારીખનું અલ્ટિમેટ છે અને 5 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર અમે જવાના છે. આપ સૌ જાણો છો એ મુજબ કે ઘણા વખતથી અમારો જે આ પ્રશ્ન છે એ હલ થતો નથી. હડતાલો કરીએ છીએ અમે લોકો, એ લોકો અમને મૌખિક અને લેખિત બાહેધરી આપે છે, પણ એ બાહેધરી આપ્યા પછી પણ કામ નહીં થતા. આ વખતે અમારું આ જે હડતાલનું શસ્ત્ર છે એ છેલ્લું શસ્ત્ર હશે અને હવે પછીની જે હડતાલ હશે એમાં અમે જ્યાં સુધી કાયમી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ હડતાલ સમેટવાના નથી.